नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सुशासन, विकास और एकता के एक नए अध्याय के साथ वाव थराद जिला आज से आधिकारिक रूप से अस्तित्व में आ गया। विधानसभा अध्यक्ष श्री शंकर भाई चौधरी और मंत्री श्री बलवंत सिंह राजपूत ने थराद में कलेक्टर कार्यालय का औपचारिक उद्घाटन किया। इसके साथ ही 4 नए तालुका ओगाड, धरणीधर, रा और हदद भी अस्तित्व में आ गए। थराद में एक नए जिला कलेक्टर कार्यालय, जिला पुलिस अधीक्षक कार्यालय और जिला पंचायत कार्यालय सहित कई कार्यालय अस्तित्व में आए। सीमावर्ती क्षेत्र के नागरिकों की वर्षों पुरानी मांग पूरी होने पर थराद में नए जिले के उद्घाटन पर बड़ी संख्या में नागरिकों ने जश्न मनाया। नए वाव थराद जिले में थराद, वाव, सुईगाम, भाभर, देवदार, लाखनी और नवीन शामिल हैं। धीमा और राह सहित 2 तालुकाओं को मिलाकर कुल 8 तालुकाएं हैं। नए बनाए गए जिले में 8 तालुका, 2 नगर पालिकाएं शामिल हैं। 416 गांव और 9,78,840 की आबादी। बनासकांठा जिले में पालनपुर, डीसा, वडगाम, दांतीवाड़ा, दांता, अमीरगढ़, धनेरा, कांकरेज, 2 नए तालुके ओगाड और हदद सहित कुल 10 तालुके हैं। सरकार ने श्री JS को नियुक्त किया है। प्रजापति को वाव थराद जिले के लिए जिला कलेक्टर, जिला विकास अधिकारी श्री कार्तिक जिवानी और जिला पुलिस अधीक्षक श्री चिंतन .J तरैया અને ગાંધી જયંતિ બને છે। આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું। હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું। આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની, નવા તાલુકાની અંદર ઓગડ તાલુકો, ધરણીધર તાલુકો, હડાદ તાલુકો અને રા તાલુકો, તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી વિજયાદશમી નિમિત્તના દિવસે અને ગાંધીજી જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સ્વપ્ન રહ્યું છે કે મૂળ ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે। એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર 1 જિલ્લો અને 17 તાલુકાઓનું આજે લોકોના હિત માટે, લોકોને નજીકતા પડે, સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે। એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે। સાથે સાથે 2 તાલુકા પણ એ આગળ પ્રાપ્ત થયા છે। આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા મુખ્યમંત્રીશ્રીએ ઓન ધી સ્પોટ આદરણીય કલેક્ટરશ્રી, આદરણીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આદરણીય SP શ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે। ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકહિત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું। એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય, આખો દિવસ देखते रहिए द हिंद 24 न्यूज।